સમગ્ર સાથ સહકાર આપતા લોકો, અમારી ટીમ, સામાજિક કાર્યકર્તાઓ, રાજકીય કાર્યકર્તાઓ, સોસાયટીના પ્રમુખશ્રીઓ અને એનજીઓ અને સંગઠનના કાર્યકર્તા અને ઘણા બધા અમારા વકીલ મિત્રો આજ સાથે જોડાયા છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને આવનારા દિવસોમાં સમાજહિત અને રાષ્ટ્રહિતના કાર્ય કરીશું. પાર્ટી સ્તરનો કાર્યક્રમ છે. પાર્ટીએ જે લોકોને હાજર રહેવાનું હશે તમામ લોકોને સૂચના આપી છે. હાલ ચૂંટણીનો માહોલ છે. ઘણા પણ કુમારભાઈને પણ બીજા બધા ઘણા પણ લોકો આજે પાર્ટીના કાર્યક્રમને પ્રવાસમાં બહાર હોય આવી શક્યા નથી. પાર્ટીમાં કોઈ નારાજગીનો પ્રશ્ન નથી. પાર્ટીની જે બાબત છે પાર્ટીના સંકલનથી થતી હોય છે. ચૂંટણીના સમયમાં દરેક લોકો અલગ અલગ વિસ્તારમાં હોય, એક મંચ ઉપર આજ ઘણા બધા લોકો આવી શક્યા નથી. હાલ પાર્ટી લોકસભાના કાર્યમાં વ્યસ્ત છે. પાર્ટીને જ્યાં પણ કાર્યકર્તા તરીકે જરૂર હશે ત્યાં અમે કાર્યકર્તા તરીકે અમારી ફરજ બજાવીશું અને પાર્ટી આવનારા દિવસોમાં કોઈ જવાબદારી સોંપી છે તો જવાબદારીનું પણ સનિષ્ઠાથી વહન કરીશું. અલ્પેશભાઈ, એવું તો શું પરિવર્તન થયું કે એક સમયે તમે ભાજપની સામે હતા, હવે ભાજપની સાથે છો? સમય, સંજોગ અને પરિસ્થિતિઓમાં ઘણા નિર્ણયો લેવાતા હોય છે. અમારી જે લડાઈ હતી એ લડાઈ અમે સમાજની મજબૂતાઈથી લડ્યા. સમાજને અનામત મળ્યું, સમાજને ઘણા બધા લાભો મળ્યા, સમાજને યોજનાઓનો આ લાભ મળી રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં સમાજના જે બાકી પ્રશ્ન છે અથવા કોઈ નવા ઊભા થનારા પ્રશ્ન છે એ સત્તાકીય રીતે રહી અને સત્તાના સ્થાન ઉપર જે પણ લોકો સેવા બજાવે છે એમના લાભથી ચોક્કસ સમાજને બમણો લાભ અપાવી શકીએ. લોકોને બમણો લાભ મળે, અત્યંત છેવાડાના નાગરિકને પણ લાભ મળે એ માટે આ નિર્ણય લીધો છે. આપ છોડવાના કયા કારણો હતા? આપ છોડવાનું કોઈ મારા વ્યક્તિગત કારણો નથી, કોઈ પણ મતભેદ નથી. સમગ્ર રાષ્ટ્રના વિકાસ માટે પોતાનું યોગદાન આપવા જઈ રહ્યા છે ત્યારે અનેક યુવાનોનું હું સ્વાગત કરું. આપ સૌ અલ્પેશભાઈ, ધાર્મિકભાઈ, ચિરાગભાઈ સૌના સમર્થક, આપ સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અલ્પેશભાઈ સાથે ઘણી વાર મળવાનું થયું. 2022ના ઇલેક્શનમાં પણ થયું. પણ એક વાત સ્પષ્ટ છે કે આજ દિન સુધી ન તો એમણે કોઈને કહ્યું કે ન તો મેં કોઈને કહ્યું કે હું એમને ઓળખું છું કે એમને મળ્યો છું. આ જે મનમાં રાખવાની વાત છે, આ જે ગુપ્તતા જાળવવી જોઈએ, આ જે નૈતિકતા છે એ બંને પક્ષે જળવાઈ અને એના કારણે એક ભરોસો બેઠો. અને જ્યારે એમને મુકેશભાઈ એમ કાંતિલાલ એમની સાથે મને કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા રાખીએ છીએ, ત્યારે મેં ઉપર નેતૃત્વને પણ પૂછ્યું અને એમને પણ કહ્યું કે રાધે ગ્રુપ, કમલેશભાઈ પાનસુરિયા, શૈલેષભાઈ સાવલિયા, ગોપાલભાઈ હિરપરા, જયદીપભાઈ પોલરા, નેતૃત્વમાં જે રાષ્ટ્રહિતના નિર્ણયો લેવાઈ રહ્યા છે, ખાસ એમની કોઠાસૂઝ અને કુનેહથી આ દેશના 500 વર્ષ જૂનો ભવ્ય રામ મંદિરનો પ્રશ્ન એ એમણે જ્યારે સોલ્વ કરી અને આ દેશમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું છે, આવી રાષ્ટ્રલક્ષી વિચારધારાથી પ્રેરાઈને આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. આમ આદમી છોડવાનું કોઈ એવું ખાસ કારણ નહોતું, પરંતુ મેં કીધું એમ કે આ દેશમાં એક પછી એક જે પ્રકારના રાષ્ટ્રહિતના નિર્ણયો લેવાઈ રહ્યા છે, ખાસ કરીને રાજકીય પક્ષો એ ચૂંટણી સમયે અનેક પોતાના વાયદાઓ અને વાતો કરતી હોય છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીએ આ રાષ્ટ્રની આમ તો સમસ્યા ગણો એવા બે મુખ્ય મુદ્દા, એક તો કરોડો હિન્દુઓની આસ્થાનું, આ દેશની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યાનું રામ મંદિર અને કાશ્મીરની 370ની ધારા એ હટાવવાની વાત આ ભારતીય જનતા પાર્ટીના ઉદ્ભવમાં હતી. આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમની કુનેહ અને સૂઝબૂઝથી જ્યારે પૂર્ણ થઈ છે, તો આ પ્રકારના પાર્ટીના અને પાર્ટીના નેતૃત્વના કાર્યક્ષમતાને કાર્ય કરવાની સૂઝબૂઝથી અને ખાસ રાષ્ટ્ર
રાષ્ટ્રહિતમાં જે નિર્ણયો લેવાઈ રહ્યા છે વાતથી પ્રેરાઈને આજે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અરવિંદભાઈ 2016 થી સતત તમે ભાજપ વિરોધમાં હતા, 2022માં પણ ભાજપમાં વિરોધમાં હતા, આપમાંથી તમે ચૂંટણી લડી હતી, હવે ભાજપમાં આવવાનું મુખ્ય કારણ એવું કહ્યું? 2015થી પાટીદાર સમાજના અનામતની માંગની લડાઈની અંદર જે પણ ઘટનાઓ બની એને લઈ અને સરકાર સામે રાગદ્વેષની ઘટનાઓ ઉદ્ભવી હતી અને જેના કારણે ભારતીય જનતા પાર્ટીના અમે વિરોધીઓ હોઈએ એ પ્રકારની આખી એક માહોલ આંદોલન દરમિયાન ઊભો થયો હતો. ભૂતકાળની અંદર પણ અમે ભારતીય જનતા પાર્ટીના ગોરધનભાઈ ઝડફિયા હોય કેવા અનેક લોકોના નેતૃત્વમાં કામ કર્યું છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલ જે એબીવીપી સંગઠન છે એની અંદર પણ વિદ્યાર્થી કાળમાં અમે કામગીરી કરી છે. પરંતુ અમારા સમાજની માંગને લઈ અને જે વિરોધાભાસ ઊભો થયો હતો અને છેલ્લા 10 વર્ષથી એ લડાઈના અંતે એમાં ઘણા બધા અંતે અમને સફળતા મળી છે. જે પણ થોડા ઘણા પ્રશ્નો અમારા ઉપસ્થિત છે એ પક્ષની સાથે બેસીને એનું ઝડપથી નિરાકરણ આવે એ દિશામાં કાર્યરત બનીશું. આજરોજ અમારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ હતો. આ સમગ્ર આયોજન એ પાર્ટીનું હતું, એટલે પાર્ટીની અંદર કયા લોકોને ઉપસ્થિત રહેવું, કયા રીતનો પાર્ટીનો પ્રોટોકોલ ને કામગીરી હોય છે એ બાબતે જવાબ પાર્ટી જ આપી શકે. કોઈ નિરાશ લાગતા હશે કુમારભાઈ? અમારા ધ્યાનમાં છે નહીં, કારણ કે આંદોલનની શરૂઆતમાં આપણે બધાએ જોયું છે કે આંદોલનની રેલી દરમિયાન પણ કુમારભાઈને અમે આમંત્રિત કર્યા હતા. ચાલુ રેલીમાં એઓ આવી અને પોતાનો સમર્થન લેટર અમને જાહેર કર્યો હતો. એ સિવાય પણ ઘણી વખત આંદોલન દરમિયાન વિચાર વિમર્શ માટે અમે અવારનવાર ભેગા થયા છીએ. એટલે એવા વિરોધાભાસનો કોઈ પ્રશ્ન છે નહીં. અરવિંદભાઈ, કોઈ હોદ્દાની અપેક્ષા ખરી? કોઈ હોદ્દાની અપેક્ષા છે નહીં. ભારતીય જનતા પાર્ટી આ બધા જાણો છો કે ખૂબ મોટો એ વિશાળ વટવૃક્ષ છે અને રાષ્ટ્રહિતના એટલા જ વિશાળ પ્રશ્નો સાથે એ આગળ વધી રહી છે. જેટલા પણ લોકો એની અંદર આહુતિ આપે એટલું ઓછું છે. એમાંની એક આહુતિ આપવા માટે હું જોડાયો છું. વિશેષ કોઈ જ અપેક્ષા એ પાર્ટી પાસે નથી. જેમાં આપણને વિશ્વાસ છે એ ધર્મ જે રામનો નથી, એ કોઈનો નથી, એ આપણે બધાએ યાદ રાખવાની જરૂર છે. 370ની કલમ રદ કરવા માટે પણ મોદી સાહેબે આ સંકલ્પ જ્યારે 1980 થી દરેક સંકલ્પ પત્રમાં કહેતા હતા, મોદી સાહેબે રાજ્યસભાની અંદર જ્યારે વાત મૂકી ત્યારે કોંગ્રેસના એક નેતાએ મોદી સાહેબને ચેલેન્જ કરી હતી कि मोदी जी 370 को हाथ मत लगाना, हाथ जल जाएगा, कश्मीर में खून की नदियां बहेगी. अभी गीदड़ धमकियों घबराई जाए, ये नरेंद्र मोदी नहीं, ये अमित शाह नहीं. एक कलम ने जाट के एक दिवसे राज्यसभा ने लोकसभा में ठराव કરીને 370ની કલમ રદ કરી નાખી. જે ખૂન की નદીઓની વાત કરતા હતા ને, કાશ્મીરમાં એક પથ્થર પણ ઉછાળી નહીં શક્યા, એક ગોળીની જરૂર નહીં પડી, શાંતિપૂર્વક એનો અમલ થઈ ગયો. કાશ્મીરના મુસ્લિમ ભાઈ બહેનોએ પહેલીવાર એમણે કહ્યું કે અમને 1947માં નહીં, અમને તો હમણાં આઝાદી મળી છે એવો અમને ભાસ થાય છે. આ પ્રકારના એમના મનમાં જે ભાવ હતો એ ભાવ એમણે પ્રદર્શિત કર્યો હતો. 3 તલાકની વાત હતી, મોદી સાહેબે કહ્યું હતું કે અમે રદ કરીશું. એના કારણે જે મુસ્લિમ બહેનોએ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે અમને પણ ડર છે કે ક્યારે અમને 3 તલાક મળી જાય, અમારી દીકરીઓ, અમારી બહેનો, એમને એમનો પતિ જો 3 તલાક કહીને એમને કાઢી મૂકે તો એ અમારા ઘરે પાછા હોય, એનો પણ અમારા મનમાં ડર હતો. પણ આ ડર મોદી સાહેબે આ મુસ્લિમ બહેનોના ડર પણ દૂર કરી નાખ્યો, એમને પણ સુરક્ષિત કરી નાખી. અને એ રીતે મોદી સાહેબે કે મુસ્લિમ બહેનોએ એવું પણ કહ્યું કે અમારા મુસ્લિમ ભાઈઓ
એ કદાચ જાહેરમાં વાત સ્વીકારતા નથી, પણ એમની પણ દીકરીઓ, એમની પણ બેન તીન દરાકથી ઘરે પાછી ના આવે એની પણ ચિંતા મોદી સાહેબે કલમને એક ઝાટકે એ દૂર કરીને અમને બધાને સુરક્ષિત કરી દીધા છે. મોદી સાહેબે અનેક યોજનાઓ દ્વારા 25 કરોડ